ભરૂચમાં આમોદ નહેર નિગમની ઓફિસને છેલ્લા 10 દિવસથી તાળા મારવામાં આવ્યા છે। ખેડૂતો દ્વારા આ બાબતે અનેક વખત રજૂઆત કરાઈ છે। જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસનું એક પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે કે ખેડૂતોની સમસ્યાને લઈને અવારનવાર ધક્કા ખાવા પડે છે, પણ છેલ્લા 10 દિવસથી કોઈ નિરાકરણ અહીં આવતું નથી। મિત્રો કેટીવી ગુજરાતી ન્યૂઝના આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, આમોદ તાલુકામાં નહેર વિભાગની જે ઓફિસ તેની ઉપર કાયમ જ બધા જે આવે છે ખેડૂતો આવે છે, કેટલાક અહીં આગળ જે અરજીઓ લઈને સ્થાનિકો કોંગ્રેસના આગેવાનો પણ આવતા હોય છે, પરંતુ આ જે ઓફિસ છે તેની ઉપર હંમેશા જોવા મળે છે કે અહીંયા તારું જ વાગેલું હોય છે, જેને લઈને આજે આપણી સાથે ઉપસ્થિત અહીં આગળ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ છે, જેઓ પણ આજે આવ્યા છે અને મીડિયાને તેમને અહીંયા બોલાવ્યા છે। શું સમસ્યા છે એ આપણે એમને પૂછીશું કે શું સમસ્યાથી તમે અહીંયા આગળ આવ્યા છો? હું અહીંયા જાતે નહેર નિગમની ઓફિસમાં છેલ્લા 10 દિવસથી આવું છું। અહીંયા કોઈ જવાબદાર અધિકારીઓ હાજર રહેતા નથી। અહીંયા નહેરમાં અહીં ભીમપુરામાં નહેર તૂટી ગયેલી હતી, તૂટી ગઈ જ છે, અને ત્યાં સાફ સફાઈ પણ નહેરોમાં નથી કરવામાં। અનેક રજૂઆતો, ખેડૂતોની રજૂઆતને લઈને અમે અહીંયા સંપર્ક સાધવાનો કોશિશ કરીએ છીએ, પણ આજ દિન સુધી કોઈ જવાબદાર અધિકારી આગળ હાજર રહેતા નથી। તો આ હતા કોંગ્રેસના જે પ્રમુખ જંબુસર વિધાનસભાના, તેમણે કીધું કે અહીંયા આગળ જે તાળાબંધી કરેલી છે તે તાળા ક્યારે ખોલવામાં આવશે અને આ ખેડૂતોની સમસ્યાનું નિરાકરણ ક્યારે કરવામાં આવશે તે તો આવનાર સમયમાં જ જોવાનું રહ્યું। જાવેદ મલિકનો રિપોર્ટ, કેટીવી ન્યૂઝ ગુજરાતી, આમોદ।